શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વન્ય પ્રાણીઓને પણ જેલ થઈ શકે? હા, ગુજરાતમાં એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 4 સિંહોને આજીવન કેદ થઈ છે. હવે તમને સવાલ થશે કે આખરે સિંહોને આજીવન કેદ કેમ? શું કર્યું હતું આ 4 સિંહોએ? ચાલો જાણીએ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક થોડા દિવસો પહેલા ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવક પર 4 સિંહોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું મોત થયું હતું. ઘટના બાદ વન વિભાગે વિસ્તારમાંથી 2 યુવાન અને 2 પુખ્ત સિંહોને પકડીને તેમના મળ અને અન્ય સેમ્પલ તપાસ માટે સાસણગીર લેબોરેટરીમાં મોકલ્યા હતા. લેબોરેટરીમાં રિપોર્ટમાં મૃતકના શરીરના અવશેષો મળતા 4 સિંહોને માનવ ભક્ષણ કર્યું હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદ વન વિભાગે 4 સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આજીવન કેદ રાખવાનો નિર્ણય લીધો છે. વન્યજીવોના સંરક્ષણ સાથે માનવ જીવનની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. તેથી જ 4 સિંહોને ફરી જંગલમાં છોડવાને બદલે જીવનભર સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ નિર્ણય માનવ અને વન્ય સંઘર્ષ અંગે નવી ચર્ચા જગાવી છે.